ઓમ ગણેશ હર હર મહાદેવ। સર્વપ્રથમ આપ સૌને મારા તરફથી વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાની ખૂબ જ શુભેચ્છાઓ। હવે આ વખતે આ ગુરુ પૂર્ણિમા ક્યારે કરવાની રહેશે અને વિશેષ રૂપે આપણે શું બધા પ્રયોગ કરી શકીએ અથવા તો પાઠ કરી શકીએ અથવા દેશકાળ અનુસાર જે સરળ ઉપાય કરી શકીએ છીએ એ આજે હું તમને શ્રવણ કરાવીશ આજના સત્સંગ સ્વરૂપે। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરશો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલા તો આપણે જે ગુજરાતના મધ્ય ગુજરાતમાં કે પછી જેટલા પણ અધિકતર પ્રાંત છે એમાં આ વખતે જે વર્ષાનું ખૂબ જ આગમન થયું છે, વર્ષા ઋતુની એટલે ખૂબ જ વરસાદ પડ્યો છે અને ઘણી બધી સમસ્યા અને તકલીફોની સાથે બધા અત્યારે ઝઝૂમી રહ્યા છે। તો ભગવાન જે પણ લોકોને ખૂબ સમસ્યા થઈ છે, નુકસાન થઈ છે અને ઘણું બધું એવું થયું છે તો એ લોકોને ભગવાન ખૂબ એવી શક્તિ આપે, ભગવાન ખૂબ એવા આશીર્વાદ આપે અને ભગવાન ખૂબ એમને સહયોગ કરે અને સાથે આપણા જેવા લોકો પણ છે એ ફૂલ નહીં ને ફૂલની પાંખડી માત્રથી કોઈ પણ રીતે એ લોકોને સહયોગ કરે, જેથી જે લોકો બિચારા ઘણા નુકસાનનો સામનો કરી રહ્યા છે તો ધીમે ધીમે પાછા એ લોકો રૂટીનમાં આવી શકે। એમને જે નુકસાન થયું છે એ કદાચ પૂરેપૂરું ભરપાઈ ના કરી શકીએ પણ કણ કણ ભેગું થાય તો મણ થાય। ભલે આપણે કદાચ 10 લોકોને મદદ ન કરી શકીએ આપણી પરિસ્થિતિ પ્રમાણે, પણ એકને પણ કરીશું ને એક પરિવાર પણ જો આપણા થોડા ઘણા મદદથી, આપણી થોડી ઘણી મદદથી પણ એ પરિવાર જો ઉપર આવશે તો ઈશ્વરનું સૌથી મોટું પુણ્ય આપણને પ્રાપ્ત થશે। એ સાથે આપણે આજનો સત્સંગ શરૂ કરી રહ્યા છે। હવે આ દિવસ જેને ગુરુ પૂર્ણિમા કહેવાય, પણ ગુરુ એટલે શું? ગુરુ એટલે શું? જે બહુ પ્રસિદ્ધ હોય એને ગુરુ કહેવાય? જી નહીં। જે બહુ પ્રસિદ્ધિ એકદમ પામી લે એને ગુરુ કહેવાય? નહીં। ખરેખરમાં ગુરુ એટલે જે સિદ્ધિઓ યુક્ત હોય, પ્રસિદ્ધિઓ યુક્ત ના હોય। ગુરુ એટલે જે સિદ્ધિઓની સાથે જીવતા હોય, પ્રસિદ્ધિઓની સાથે નહીં। પ્રસિદ્ધિઓ ક્ષણ માત્ર હોય પણ સિદ્ધિઓ કઈક જન્મની હોય છે અને જે સિદ્ધવાન ગુરુ જો તમને જીવનમાં પ્રાપ્ત થશે તો એના માર્ગદર્શનથી તમારું જીવન, તમારા પરિવારનું જીવન છે એ આખું પરિવર્તિત થઈ જશે। સમજી લેજો કે એ જ તમારા માટે સાચા ગુરુ છે। તો સૌના ગુરુને સૌને વંદન કરી અને આપણે શરૂ કરીએ। તો આ વખતે જે ગુરુ પૂર્ણિમા છે એ આપણા દેશમાં 29 જુલાઈ બુધવારે જ રહેશે, વ્રતની પૂર્ણિમા। બીજા નંબરમાં કે આ દિવસે આપણે શું કરવું જોઈએ અથવા શું કરી શકીએ? તો આપણને ખબર છે કે દર પૂનમે આપણે કથા કરતા, ઘણા લોકો છે જે દર પૂર્ણિમાએ પૂનમે કથા કરતા જ હોય, તો જે લોકો કરે છે એમના માટે તો બહુ જ ઉત્તમ છે આ દિવસ। પણ જે કદાચ પૂનમ નથી પણ કરતા એટલે કે કથા નથી કરતા પૂનમે અને જો તમારે વ્રત કથા કરવી હોય તો આ જે પૂનમ છે એ બહુ જ ઉત્તમ હશે। કેમ કે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાની આ મહાપૂનમ કહેવાય અને એ દિવસે સત્યનારાયણ વ્રત કથાના 4થા અધ્યાયના અંતિમ શ્લોકો અનુસાર કે પૌર્ણમાસ્યામ ચ સંક્રાંતો કૃતવાન સત્ય પૂજનમ, જે કોઈ મનુષ્ય પૌર્ણમાસીના દિવસે સત્યવાન એટલે કે ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરે છે તો એને યોગ, ભોગ, વૈભવ, ધન, સંપત્તિ, સંતતિ આદિ સર્વસ્વ પ્રાપ્ત થાય છે અને સંક્ષિપ્તમાં કહું તો શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય। તો જો દેશકાળ અનુસાર બધું સરખું હોય તો શ્રી સત્યનારાયણની વ્રત કથા જો તમને જાતે ફાવે તો જાતે કરો, વિદ્વાન ભૂદેવ મળે તો એમના દ્વારા કરો અને તમે કદાચ એ કથા ના કરી શકો તો એક શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ માત્ર પણ આખા દિવસમાં કોઈ પણ સમયે કરશો તો ચાલશે। સત્યનારાયણ કથા પણ એ રીતે તમારે દેશકાળ અનુસાર એનું આચરણ કરીને કરવી જોઈએ। કદાચ વિષ્ણુ સહસ્ત્રનો કોઈને પાઠ ના ફાવે અને કોઈને 1000 નામ એટલે કે નામાવલી ફાવે તો તમે નામાવલી પણ આખી કરી શકો છો। અને નામાવલી બોલતા બોલતા જો સફેદ તલ આપણે ભગવાન શ્રી હરિનારાયણ કે શાલિગ્રામ ભગવાનને અર્પણ કરીશું તો એ એવું કહેવાય કે સોનામાં સુગંધ પડે, કારણ કે જેટલા તમે નારાયણને તલ ચડાવો એટલી ઘરમાં લક્ષ્મી વધે। એટલે આપણે એક એક નામ બોલતા બોલતા આ રીતે છતાં હાથે આપણે અર્ચન શ્રી ભગવાન વિષ્ણુની ઉપર કરવાનું 1000 નામ બોલતા બોલતા। એટલે પહેલું ઉપાય છે સત્યનારાયણ વ્રત કથા। બીજો છે કે કદાચ કથા ન કરીએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, કદાચ વિષ્ણુ સહસ્ત્ર પાઠ ના કરીએ તો 1000 નામોથી અર્ચન। હવે ચોથો મહત્વપૂર્ણ પ્રયોગ, જે પ્રયોગ હું તમને કહીશ કે રાત્રિ કાળનો જે ચંદ્રમાં જ્યારે ચંદ્ર રાત્રે પૂર્ણ કળાએ ખીલે છે તો એ ખીલેલા જે ચંદ્રમાં છે એ આપણે
કાંસાની થાળી લેવાની, એ થાળીમાં જળ ભરવાનું અને આકાશના ચંદ્રનું પ્રતિબિંબ જે પડછાયું છે એ થાળીવાળા પાણીમાં પડે અને એ જે ચંદ્ર છે એને બે હાથ જોડી નમસ્કાર કરી માનસિક પૂજા કરવાની. જેમ કે હું તમને ધૂપ અર્પણ કરું છું, હું તમને દીપ અર્પણ કરું છું, હું તમને નૈવેદ્ય અર્પણ કરું છું. આ રીતે એક માનસિક પૂજા કરવાની અને એ માનસિક પૂજા કર્યા પછી એ પ્રતિબિંબવાળા જળની સામે બેસી અને શ્રી લલિતા સહસ્રનો પાઠ કરવાથી અમોઘ અને અનેક સિદ્ધિઓ સહિત તમને ઘણું બધું શુભ ફળ પ્રાપ્ત થાય છે. ચોથો પ્રયોગ આ થયો. પાંચમો પ્રયોગ જે છે એ સહજ, સરળ, ભગવાનનો સૌથી વધુ પ્રિય કોઈ આ આખા પૂજા પાઠની પદ્ધતિમાં કોઈ વસ્તુ હોય તો એ છે દીપદાન. અને એમાં પણ આ વખતે હું તમને વિશેષ દીપદાન કહું તો ભગવાન શ્રી નારાયણની સન્મુખ તલના તેલનો દીવો કરવો. ઊભી વાટ આડી વાટ કશું નથી, બસ એક તલના તેલનો દીવો કરવો. તલના તેલનો દીવો કરવાથી અલક્ષ્મીનો વિનાશ થશે, દરિદ્રતાનો વિનાશ થશે. કદાચ તમે ઋણથી પીડાવ છો તો ઋણ મુક્તિના ક્યાંક દ્વાર ખુલશે અને હરિની કૃપા તમને પ્રાપ્ત થશે. બાકી આ જે પછી અર્ચન કે પૂજા કે તમે કરેલું જે કોઈ દ્રવ્ય છે, જેમ કે સફેદ તલ ચડાવેલા છે તો પવિત્ર જગ્યા પર વિસર્જિત કરજો. ચંદ્ર અને પ્રતિબિંબ વાળું જે થાળીમાં પાણી છે એ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેજો. કહેવાનો અર્થ કે આ 5 વસ્તુઓ છે એ 5 વસ્તુ કે વિધાનમાંથી તમને દેશકાળ પ્રમાણે જે અનુકૂળ હોય, અનુકૂળ રહે એ પ્રકારે જે છે અવશ્ય તમારે ભગવાન હરિની કૃપા પ્રાપ્ત કરવા આ સરસ મજાના ગુરુ પૂર્ણિમાના અવસરે આ કરવું જોઈએ. બાકી તો સૌ પોતાના ગુરુને યાદ કરતા જ હોય છે. તો અવશ્ય તમને અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય, તમને ખાડામાં પડતા બચાવે અને સાચો રસ્તો બતાવે એ તમારા ગુરુ. એવા ગુરુને વંદન અને પ્રણામ કરી આજનો સત્સંગ અહીંયા પૂર્ણ વિરામ કરું છું. પણ હા, શરૂઆતમાં એક જે વિનંતી કરી છે તો એ વિનંતીનું થોડું ધ્યાન રાખજો અને જેટલો પણ આપણે એકબીજાને સહયોગ થઈ શકે, કરી શકીએ એટલો કરવો જોઈએ. જરૂરી નથી કે આપણે 100 પરિવાર જેટલાને નુકસાન થયા છે બધાને આપણે કદાચ મદદરૂપ થઈ શકીએ, પણ એક પરિવારને કે એક વ્યક્તિને પણ જો થોડી આપણા તરફથી કાંઈક મદદ થશે તો હરિની કૃપા અને સાચી ગુરુ પૂર્ણિમા આપણી ત્યાં સિદ્ધ થઈ જશે. કારણ કે ગુજરાતમાં જે વરસાદનો માહોલ છે ને આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદથી લઈને સુરત, નવસારી, વલસાડ સુધી ઘણા લોકોને નુકસાન થયા છે. તો આવા સમયમાં કદાચ હરિ પણ પ્રસન્ન થશે કે આપણે ત્યાં આગળ કંઈક એમને મદદ કરીશું. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ. એકવાર પુનઃ ગુરુ પૂર્ણિમાની આપ સૌને મારા તરફથી ખૂબ જ શુભેચ્છાઓ. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.